જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સાંજનો ટાઈમ છે ને આજે બનવાનું હતું બટેટીનું શાક અને ડુંગળી બટેટાનું શાક. તો પહેલાં બટેટી બાફવા મૂકી દીધી, એ બફાઈ ગઈ એટલે એ જ કુકરમાં ખીચડી મૂકી દીધી, કારણ કે દમાલુ સ્ટાઇલથી નહોતા બનાવવાના, સાવ સિમ્પલ રીતે જ બનાવવાના હતા. અને ડુંગળી બટેટાના શાક માટે અહીંયા તેલ લઈ લીધું છે, એમાં રાઈ, હિંગ ને જીરાનો વઘાર કરી લીધો છે. એમાં પાણીનો રસ્તો ન હોય એટલે તેલ થોડુંક વ્યવસ્થિત મૂકવું. સાવ નાના પીસ કરી લીધા છે બટેટાના, એડ કરી દેશું અને એમને એમ ઢાંકીને રહેવા દેશું. જો આવી રીતે ચમચાથી સ્પ્રેડ કરી દેવા એટલે બધા તેલમાં આમ સરસ ચડી જાય. હવે જો 3 થી 4 મિનિટમાં 90% કૂક થઈ ગયા છે, કારણ કે આપણે સાવ ઝીણા સમાર્યા હતા ને એટલે. હવે એમાં ડુંગળી અને ટમેટા બંને સાથે જ એડ કરી દેશું ને બેઝિક મસાલા નમક, હળદર ને ધાણા જીરું. મરચું અત્યારે એડ નહીં કરી, કારણ કે મરચું તરત જ બળી જાય એટલે. અને આ એડ કરીને 3 થી 4 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેશું, કારણ કે ડુંગળીને ચડતા બહુ વાર ન લાગે. ને પછી મરચું અને ધાણા બંને એકસાથે એડ કરી દેશું. જો ડુંગળીનો આખો કલર જ ચેન્જ થઈ ગયો છે. હવે આમનામ ચલાવી લેશું, હવે ઢાંકવાનું નથી, ખાલી મરચુંને જ આપણે શાકમાં મિક્સ કરવાનું છે. અને જો એકદમ મસ્ત શાક આપણું બની ગયું છે. કુકરમાં જો તમે બનાવતા હોય ને તો સાવ જરાક એવું પાણી છટકોરી દેવાનું, એનાથી શાક બની જશે. અને અમારી દીકરીની થાળી હતી, એ લોકોને આજે હતી ડિનર પાર્ટી, બધા છોકરાઓ સાથે બેસીને જમવાના હતા. અને આ મારી હતી થાળી, બપોરનો બચ્યો તો એ સંભારો લઈ લીધો છે. આવજો.